सूरत में दबाण हटाओ झुंबेश वच्चे धारासभ्य कुमार कानाणीनी ऑफिस पर लारी गल्लावाळाओ अने पाथरनावाळाओ रजूआत करवा पहोंच्या हता अने सतत थई रहेली हैरानगतिनो आक्षेप कर्यो हतो। सूरत में दबाण हटाओ झुंबेश वच्चे लारी अने पाथरनावाळाओ धारासभ्य कुमार कानाणीनी ऑफिस पर पहोंच्या हता अने सतत थई रहेल हैरानगतिना आक्षेपो करवामां आव्या हता। सूरत मनपानी टीम અને પોલીસ અંદરથી પણ સામાન ઉંચકી જાય છે, જેથી કામ ધંધો કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચેલા લોકોએ પાલિકા કર્મીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા અને ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર અને આટલા વર્ષો મેં કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા અને અમને કે મેર પાસે જાઓ, ઓલે પિયર પાસે જાઓ, ઓલે પાસે કોને ઓળખીએ અને અમે શોખના નથી કરતા સાહેબ। અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા છાણારા કરતા। જ્યાં જુગાર રમે છે, દારૂ નાટા હાલે છે, ત્યારે ગાંજા હમણાં અરાજક તમને આટલું અડચણ ગાંજા મળી છે તો ગયું ક્યાં એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે, અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી। અમે ક્યાં જઈએ? અમારો 7 દિવસ આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો। અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું આવી કઈ કે દીકરા આ વસ્તુ નહીં બગાવવાની, અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો મારી પાસે નથી માંગતી। અમે કુમાર સાહેબ કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું। અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને જેલ પૂરી દેશે। અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમે લખાણ સિવાય માલ નથી દેતા। 300 રૂપિયાનું સ્ટેટ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલ પાસે લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી। હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી। અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે વટોડા નાખી ન બેસી શકત। આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા